તો અમદાવાદના નરોડામાં મહિલાના મોતથી ચકચાર મચી, જેમાં નરોડાના હંસપુરા પાસેના ગજાનંદ વિલામાં રહેતા જ્યોત્સનાબેન રાઠોડનું મોત નીપજ્યું છે। 57 વર્ષીય મહિલાનું મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાનો પરિવારનો આરોપ છે। તો મૃતકના પિયર પક્ષના લોકોએ પતિ સામે કર્યા હતા હત્યાના ગંભીર આરોપ। મૃતકના શરીર પર હુમલાના નિશાન હોવાના પણ આક્ષેપ કર્યા। મૃતક જ્યોત્સનાબહેનને ગંભીર માર મારી ઈજા પહોંચાડ્યાના પણ આરોપ છે। ઘરકંકાસને લઈને મહિલા 6 મહિનાથી પિયરમાં રહેતા હતા। દીકરીની સગાઈનું આમંત્રણ ન આપ્યું છતાં તેઓ સાસરી ગયા હતા। ત્યાં અમે ગયા ત્યારે દાગીના કોઈ હતા નહીં, કશું બી નહોતું ને એ બી મારા ફુવા બી નથી ને એમના ફુવા મારા ફુવાનો છોકરો બી નથી। બે છોકરીઓ બેઠી છે। અમે આવ્યા પછી કશું બોલ્યા નથી, ક્યાં છે ક્યાંય નહીં કંઈ ખબર નથી અમને ના। એ લોકો કેટલાય સમયથી માનસિક ત્રાસ આપતા હતા, 6 મહિનાથી મારા ઘેર જ હતા બરોબર। એ મૂકીને લડીને મારીને અમે અમારા ઘેર મૂકવા આવ્યા હતા। મારા ઘેર પછી શું કર્યું, એમને કોઈ લેવા આવ્યા નહીં। એ છોકરીના જે મારી જે મોટી છોકરી છે ને એની સગાઈ રાખી હતી, સગાઈ કરી હતી, એનું મુહૂર્ત જોડાઈ દીધું તો બી આવ્યા નહીં મારા ફઈના ઘરે બોલાવવા માટે। મારા ફઈ રોઈ રોઈને પાછા ગયા એમના ઘેર, જતા રહ્યા। 10-15 અત્યારે આ દિવસ 15મો દિવસ છે, 15 દિવસ બી નહીં થયા ને અત્યારે અમને જાણવા મળ્યું કે આ મારા ફઈ સુસાઇડ કરી નાખ્યું છે। એટલે અમને શંકા એટલી જ છે કે એમને માર્યા છે। મારી બેન 7-8 મહિનાથી પિયરમાં હતા। જ્યોત્સનાબેન એમનું નામ હતું, રાઠોડ જ્યોત્સનાબેન, પણ એમને લેવા નહોતા આવ્યા। પછી છોકરીનો પ્રસન્ન હતો તો એ બોલાવાય ના આવ્યા, એટલે મારી બેનને થોડું એમ થઈ ગયું કે મને આ લોકો નહીં જ બોલાવે, એટલે જાતે જતા રહ્યા। જો જાતે જતા રહ્યા પણ તો બી એ લોકો ઘરના બહુ માનસિક ત્રાસ આપતા હતા એ લોકો, છોકરા અને એ મારા જીજુ બી। શું ઘટના બની હતી અને કેવી રીતે બેનનો સમાચાર મળ્યા તમને અને શું માંગ છે? મારા જીજુએ એવું કીધું કે મારા મિસ્ટરને ફોન કર્યો 6 વાગે, પછી એવું કીધું કે ભાઈ આવી રીતે બનાવ બન્યો છે તો તમે આવો, બસ એટલું જ બોલ્યા। પછી અમારી માંગ તો એ જ છે કે મારી બેનને ન્યાય આપો બસ। હું એમની ભત્રીજી થઉં છું, હું એમના સામેના બ્લોકમાં રહું છું। તો મને જાણ થઈ હતી એવી કે એમને કંઈક આવું સુસાઇડ જેવું કર્યું છે। તો મેં જ્યારે જઈને જોયું ત્યારે એમને ઉપરથી ઉતારી દીધા હતા, મતલબ લાશ એમની જે હતી એમને ઉતારી દીધી હતી। અને એવું જાણવામાં આવ્યું હતું કે ઘર કંકાસ હતો, એમના જે છોકરી છે એમની 2 છોકરીઓ અને 1 છોકરો છે અને એમના હસબન્ડ છે, એ લોકો એમને માનસિક ત્રાસ આપતા હતા, બહુ ટોર્ચર કરતા હતા અને એમના શરીર ઉપર મારવાના નિશાનો પણ હતા। મારા ફુવાનું નામ રમેશભાઈ। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે મારે ફઈનો ન્યાય મળવો જોઈએ। જ્યાં સુધી મારા ફઈનો ન્યાય નહીં મળે એ લોકો બધા ફરાર થઈ ગયા છે। જે લોકોએ આ બધું કર્યું છે એ લોકો આગળ એ લોકોની ભૂલ નથી તો એ લોકો હાજર થવા જોઈએ, બરાબર। એ લોકો બધા ભાગી ગયા છે, જ્યાં સુધી એ લોકો નહીં આવે ત્યાં સુધી અમે પોસ્ટમોર્ટમમાંથી લાશ નહીં લઈ જઈએ। પોલીસ ફરિયાદ અમે કરી દીધી છે।